વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પ્રયોગોની ચર્ચા કરી, આ પ્રયોગોની ચર્ચાને અંતે આપણે એ તારણ સુધી આવી શક્યા છીએ કે મોટાભાગના સજીવોની અંદર જનીનદ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. હવે આ ડીએનએ છે એની રચના આપણે આજે સમજવાની છે. ધોરણ 11ની અંદર આપણે ડીએનએની રચના વિશે આછો ખ્યાલ મેળવ્યો છે. આની આ જ બાબત છે એ થોડીક રિપીટેશન જે છે એ અહીંયા થાય છે. તો આજે જોઈએ ડીએનએની રચના. ડીએનએની રચના સમજતા પહેલા આપણે ડીએનએની શોધ જે છે એના ઇતિહાસ વિશે થોડુંક જોઈ લઈએ. તો સૌપ્રથમ ફ્રેડરિક મિશર નામનો વૈજ્ઞાનિક છે, એણે 1869ની સાલમાં ફ્રેડરિક મિશર કે જેણે 1869ની સાલમાં પોતાના સંશોધનો કર્યા. એણે જોયું કે કોષના કોષકેન્દ્રની અંદર કોઈક એવો એસિડિક પદાર્થ જે છે, અને આ એસિડિક પદાર્થને એણે નામ આપ્યું ન્યુક્લિન. એણે કીધું કે કોષના કોષકેન્દ્રની અંદર જે પદાર્થ રહેલો છે એ સ્વભાવે એસિડિક છે અને એને એણે નામ આપ્યું ન્યુક્લિન. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિકોએ આ જે ન્યુક્લિન, કોષના કોષકેન્દ્રમાં રહેલ આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિનની વિશે વધારે જાણકારી મેળવવા માટે પ્રયત્ન કર્યો. અને એની અંદર સૌથી વધારે જાણીતા નામ હોય તો એની અંદર છે મોરિસ વિલ્કિન્સ, રોઝલિન્ડ ફ્રેન્કલિન, આ બંને વૈજ્ઞાનિકોએ એક્સરે વિવર્ધન પદ્ધતિનો પ્રયોગ કર્યો. એક્સરે વિવર્તન પદ્ધતિનો ઉપયોગ કર્યો અને એ પદ્ધતિની મદદથી ડીએનએનું સ્ટ્રક્ચર, ડીએનએનું બંધારણ જાણવા માટે એણે અભ્યાસ કર્યો અને ડીએનએની રચના વિશે એણે થોડાક ખ્યાલો રજૂ કર્યા. ઉપરાંત ઇરવિન ચારગાફ નામનો વૈજ્ઞાનિક છે, તો આ ઇરવિન ચારગાફ નામનો વૈજ્ઞાનિક છે, એણે જનીનદ્રવ્યને ડીએનએની રચનાને લગતા સંકલ્પના આપી. ડીએનએની રચના ને લગતી સંકલ્પના રજૂ કરી અને એણે સંકલ્પનાની સાથે પ્રાયોગિક પુરાવાઓ સાથે રજૂ કર્યું કે ડીએનએની રચનામાં જે નાઇટ્રોજન બેઝ છે એમાં એડેનિન અને ગ્વાનિન એટલે કે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની સાંદ્રતા એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એટલે કે થાઇમિન અને સાઇટોસિન જેટલી જ હોય છે. આ નિયમ એણે રજૂ કર્યો. આ બધા તારણો ઉપરથી ત્યાર પછી વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિકો, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, આ બે વૈજ્ઞાનિકોએ 1953ની અંદર ડીએનએનું બેવડી શૃંખલાવાળું મોડેલ રજૂ કર્યું. 1953 જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક કે જેણે 1953માં ડીએનએની બેવડી શૃંખલાવાળું નિસરણી જેવું જે સ્ટ્રક્ચર ડીએનએનું આપણે જોઈએ છીએ તે આ બંને વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું કે જેની માટે તેમને નોબેલ પ્રાઇઝ છે એ પણ એનાયત કરવામાં આવ્યું હતું. બરાબર. એને ડીએનએનું મોડેલ રજૂ કરવાની સાથે સાથે બીજી પણ સંકલ્પનાઓ આવી કે કઈ રીતે ડીએનએ છે એ સ્વયં જનન પામે છે, ડીએનએની ખાસિયત શું છે, એ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કેટલું અંતર છે, ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે કેટલું અંતર. આવા બધા ખ્યાલ એ વોટસન અને ક્રિકે જે છે એ રજૂ કર્યા અને એની માટે તેમને નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. તો આ થઈ ડીએનએના ઇતિહાસની વાત કે ડીએનએની શોધ જે છે એ કઈ રીતે ધીમે ધીમે થતી ગઈ. બરાબર. ત્યાર પછી આની પછી પણ ડીએનએમાં ઘણા બધા સ્ટ્રક્ચરલ ચેન્જીસ અને નવા સંશોધનો થતા રહ્યા છે. માત્ર વોટસન અને ક્રિકે જે પ્રકારનું ડીએનએ કીધું એવા જ નહીં, પણ એનાથી વિશિષ્ટ રચના દર્શાવતા ડીએનએ પણ જોવા મળે છે. પણ સૌપ્રથમ વખત ડીએનએનું સરસ સ્વીકૃત
અને ડીએનએની ખાસિયતો વર્ણવતું મોડેલ જો કોઈએ રજૂ કર્યું હોય તો એ છે વોટસન ક્રિક 1953. બરાબર. તો આ ડીએનએનો સામાન્ય ઇતિહાસ થયો. હવે આપણે વિગતવાર જોઈએ કે ડીએનએ જે છે એની રાસાયણિક રીતે કઈ રીતે એનું બંધારણ આવેલું છે. તો આપણે જોઈએ સૌપ્રથમ ડીએનએની રચના. ડીએનએની રચના જે છે એ શેમાંથી થાય છે એની વિશે જોઈએ. આપણને ખ્યાલ છે ધોરણ 11માં આપણે આછો અભ્યાસ કર્યો છે કે ડીએનએ છે એ પોલિમર છે. પોલિમર મતલબ કે બહુલક, એટલે કે ઘણા બધા એકમો એકબીજાની સાથે જોડાય અને રચના બનતી હોય એને પોલિમર કહેવાય. આ પોલિમરના જે એકમો છે, પોલિમરના એકમો એટલે કે જેના જોડાવાથી પોલિમર બન્યો છે, લાંબી શૃંખલા. પોલિમર ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ એક લાંબી માળા ધારી લો તો એ માળા છે એ પોલિમર છે. માળાનો દરેક મોતી અથવા મણકો છે એ એનો એકમ થયો, અથવા તો જેને કહેવામાં આવે મોનોમર. તો ઘણા બધા મોનોમર એકબીજા સાથે જોડાય અને પોલિમરની રચના કરે. તો ડીએનએ પણ શું છે? પોલિમર છે. જો ડીએનએ પોલિમર હોય, જો આપણે ડીએનએને પોલિમર કહીએ તો એના એકમો કોણ? મોનોમર કોણ? તો એના મોનોમર છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ્સ. અને આ ન્યુક્લિયોટાઇડ્સ ના જોડાવાથી ડીએનએ બને, એટલે ડીએનએની શૃંખલાને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે. અને ડીએનએની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, આરએનએની રચનામાં માત્ર 1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. તો આપણે આ ન્યુક્લિયોટાઇડ્સ અને ડીએનએ કઈ રીતે બને છે એ જોઈએ. તો આપણે શરૂઆતથી જોઈએ, બેઝિકથી. તો ડીએનએની રચનામાં મુખ્ય 3 બાબતો સમાવેશિત છે. એક તો નાઇટ્રોજન બેઝ, બરોબર, નાઇટ્રોજન બેઝ આવેલા હોય, શર્કરા આવેલી હોય અને ફોસ્ફેટ સમૂહ. આ 3 બાબતો જે છે એ ડીએનએના બંધારણની અંદર હોય. નાઇટ્રોજન બેઝ જે છે એ 2 પ્રકારના છે. આનો આપણને ખ્યાલ છે, 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડીન પ્રકારના નાઇટ્રોજન બેઝ. શર્કરા પણ 2 પ્રકારની હોય છે, રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા. જો રિબોઝ અને ડીઓક્સીરિબોઝ 2 શર્કરા સરખી જ છે. ફેર ક્યાં પડે છે? તો કે રિબોઝ શર્કરા, ડીઓક્સીરિબોઝ છે ખરેખર રિબોઝ જ શર્કરા છે, પણ એમાં એક ઓક્સિજન ઓછો છે. 2-ડીઓક્સીરિબોઝ શર્કરા એને કહેવાય. 2-ડીઓક્સી, 2D, પણ આપણે સામાન્ય ડીઓક્સીરિબોઝ શર્કરા જ કહીએ છીએ. 2-ડીઓક્સી શર્કરાના 2 નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો છે, એટલે એને કહેવાય 2-ડીઓક્સીરિબોઝ શર્કરા. અને ફોસ્ફેટ સમૂહ છે. બરોબર, આવી રીતે આવો ફોસ્ફેટ સમૂહ છે એ આવેલો છે. આ કોમન છે, આરએનએ હોય કે ડીએનએ. હવે જે ન્યુક્લિક એસિડ છે એની અંદર પ્યુરિન અને પિરિમિડિનની વાત કરીએ તો પ્યુરિનના કેટલા પ્રકાર છે? તો પ્યુરિનના 2 પ્રકાર છે, એડેનિન અને ગ્વાનિન. એ એટલે કે એડેનિન, જી એટલે કે ગ્વાનિન. પિરિમિડિન કેટલા પ્રકારના છે? તો પિરિમિડિનની અંદર ટી એટલે કે થાઇમિન, સી એટલે કે સાઇટોસિન અને યુ એટલે કે યુરેસિલ. બરોબર. તો ટોટલ 5 નાઇટ્રોજન બેઝ છે. આ પૈકી ડીએનએની રચનામાં કોણ? તો કે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન. આ પ્રથમ 4 હોય. યુરેસિલ ડીએનએના બંધારણમાં હોતો નથી, પણ આરએનએના બંધારણમાં પાછો એ હોય છે. એટલે જો સાથે સાથે આપણે આરએનએની વાત કરીએ કે ડીએનએના બંધારણમાં કોણ હોય અને આરએનએના બંધારણની અંદર કોણ હોય, તો બરાબર. તો અહીંયા આપણે જોઈએ બરાબર.
તો ડીએનએ નું બંધારણ છે એમાં એડેનિન છે, આરએનએમાં પણ એડેનિન છે, ગ્વાનિન તો એ પણ બંને છે, પ્યુરિન નાઇટ્રોજન બેઝ જે છે એ બંનેમાં કોમન છે ડીએનએ આરએનએ. ફેર પડે છે પિરિમિડિનમાં. ડીએનએ જે છે એની રચનામાં થાઇમિન છે, પણ આરએનએની રચનામાં ક્યારેય થાઇમિન હોતો નથી. એ જ રીતે સાઇટોસિન છે એ બંનેમાં છે, પણ યુરેસિલ છે એ ડીએનએના બંધારણમાં ક્યારેય હોતો નથી. એની સામે એ આરએનએના બંધારણમાં છે. એટલે નેટ એમાઉન્ટ આપણે જોઈએ અહીંયા સુધીનું, તો દરેક ડીએનએ અથવા તો આરએનએ બંનેમાં 2 પ્યુરિન છે, 2 પિરિમિડિન છે, 2 પ્યુરિન છે અને 2 પિરિમિડિન છે. તો બંનેની અંદર 2 પ્યુરિન અને 2 પિરિમિડિન આવેલા છે. આપણે અગાઉ ઇર્વિન ચારગાફના નિયમ પ્રમાણે જોયું કે એડેનિન ગ્વાનિન જેટલા જ થાઇમિન સાઇટોસિન જે છે એ ડીએનએના બંધારણમાં આવેલા હોય, જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય, કારણ કે પ્યુરિન નાઇટ્રોજન બેઝનું સામે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એ જોડાતો હોય. એટલે જેટલા પ્યુરિન હોય એટલા સામે ડીએનએની રચનામાં પિરિમિડિન હોય ને હોય. રિબોઝ શર્કરા, તો ડીએનએના બંધારણમાં રિબોઝ શર્કરા નથી. ડીએનએ રિબોઝ શર્કરા આરએનએના બંધારણમાં છે. ડીએનએના બંધારણમાં કઈ શર્કરા છે? તો ડીએનએના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા છે કે જે આરએનએના બંધારણમાં નથી, અને ફોસ્ફેટ સમૂહ છે એ બંનેની અંદર આવેલો હોય. બરોબર, તો આ બાબતો આવેલી છે. ક્લિયર? હવે આપણે જોઈએ કે કઈ રીતે આ બાબતોનો ઉપયોગ કરી, એટલે કે નાઇટ્રોજન બેઝ શર્કરા અને ફોસ્ફેટનો ઉપયોગ કરી ન્યુક્લિયોટાઇડ્સનું નિર્માણ થાય છે એ ઘટના જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કઈ રીતે થાય છે. ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કઈ રીતે થાય છે એ જોઈએ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ન્યુક્લિયોસાઇડ એટલે કે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. શર્કરા અને નાઇટ્રોજન બેઝના જોડાવાથી ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થાય છે. આપણે અત્યારે માત્ર ડીએનએની રચનાને સંબંધમાં જોઈએ તો ડીએનએની બંધારણની અંદર જો ડીએનએની વાત કરીએ માત્ર અત્યારે, તો ડીએનએમાં શર્કરા કઈ છે? ડીએનએમાં શર્કરા છે ડી ઓક્સી રિબોઝ. અને ડીએનએની રચનામાં નાઇટ્રોજન બેઝ કઈ આવેલા હોય? તો કે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, AGTC. સોરી, આપણે અલ્પવિરામ દર્શાવીએ, ઓબ્લિક નહીં. AGTC આવેલા હોય, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન આવેલા હોય. હવે આ બે કઈ રીતે જોડાય છે? બરાબર, તો આ બંને જોડાય છે કઈ રીતે? તો જ્યારે અત્યારે આપણે ડીએનએની બાબતમાં વાત કરીએ છીએ, બરાબર, આરએનએની બાબતમાં થોડોક ફેર પડશે. તો જોડાય કઈ રીતે? તો શર્કરાની વાત કરીએ, ડીઓક્સીરિબોઝ શર્કરા કેવી છે? તો ડીઓક્સીરિબોઝ શર્કરા છે એ પેન્ટોઝ પ્રકારની શર્કરા છે, 5 કાર્બન યુક્ત શર્કરા છે. શર્કરાની વાત કરીએ તો અહીંયા કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4 અને અહીંયા કાર્બન નંબર 5. હવે આ કાર્બન છે એને પ્રાઇમ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કાર્બનને આપણે 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ આ રીતે બોલશું. 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ. તો આવી શર્કરા આવેલી છે. હવે અહીંયા ડીઓક્સીરિબોઝ છે, મતલબ કે એની પાસે જે 2 નંબરનો કાર્બન છે, આ 2-ડીઓક્સીરિબોઝ શર્કરા છે, 2 નંબરનો કાર્બન છે, ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ માત્ર હાઇડ્રોજન હોય, H હોય, OH હોય નહીં. તો આવી ડીઓક્સીરિબોઝ શર્કરા છે, બરોબર. એની સામે નાઇટ્રોજન બેઝની જો વાત કરીએ તો એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન. હવે આમાં એડેનિન અને ગ્વાનિન છે એ કેવા છે? પ્યુરિન છે. થાઇમિન, સાઇટોસિન છે એ પિરિમિડિન છે, બરોબર. એડેનિન, ગ્વાનિન કેવા છે? પ્યુરિન, થાઇમિન, સાઇટોસિન, પિરિમિડિન. પ્યુરિન નાઇટ્રોજન બેઝ કેવા હોય? તો કે 2 રિંગ વાળા હોય, 2 રિંગ વાળું સ્ટ્રક્ચર દર્શાવે છે. અને પિરિમિડિન છે એ સિંગલ રિંગ વાળું સ્ટ્રક્ચર દર્શાવે છે. એટલે આ 2 રિંગ વાળા છે, આ સિંગલ રિંગ વાળું છે. હંમેશા પ્યુરિનની સાથે પિરિમિડિન જોડાતો હોય. અત્યારે આપણે આની વાત કરીએ તો 4 નાઇટ્રોજન બેઝ એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન એ કોની સાથે જોડાય? પેન્ટોઝ
શર્કરા એટલે કે ડીઓક્સીરિબોઝ સાથે જોડાય અને ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કરે. તો અહીંયા કઈ રીતે જોડાય શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ? તો આપણે માત્ર એક એડેનિનનો જોઈએ, બરાબર. આ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને અહીંયા 5 પ્રાઇમ આ શર્કરા, બરાબર, ડીઓક્સીરિબોઝ શર્કરા. એની સાથે જો એડેનિન જોડાતો હોય તો એડેનિન હવે પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય ને એની માટે સંજ્ઞા આવી વાપરવામાં આવે છે, આવી ખૂણાવાળી. અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય એની માટે સંજ્ઞા વાપરીએ છીએ આવી ખાંચાવાળી. એટલે જોઈ શકાય કે બે સામસામે એકબીજા સામે ફિટ થાય, બરાબર. આપણે આને ઊંધું દોરીએ એટલે વધારે ખ્યાલ આવે, બરાબર. આ પિરિમિડિન માટેની આ સંજ્ઞા છે ને પ્યુરિન માટેની આ સંજ્ઞા છે. તો અહીંયા આપણે એડેનિન માટે સંજ્ઞા વાપરીએ, બરાબર. આ શર્કરા કઈ છે? તો કે આ શર્કરા છે ડીઓક્સીરિબોઝ અને આ નાઇટ્રોજન બેઝ છે એડેનિન. હવે બે જોડાય છે કઈ રીતે? તો બે જોડાય છે આ રીતે કે જે શર્કરા છે એના પ્રથમ નંબરનો કાર્બન એટલે કે 1 પ્રાઇમ અહીંયા આવેલો છે, 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ. તો જે પ્રથમ નંબરનો કાર્બન છે એની સાથે આ નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય છે. એટલે આપણે આવી રીતે દોરીએ છીએ, બરોબર. આ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે અહીંયા જોડાણો આપણે એ બંધને અલગ રંગથી દર્શાવીએ, બરાબર. તો આ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય, આ જે બંધથી જોડાય આ બંધને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. એન ગ્લાયકોસિડિક બંધ કે જે નાઇટ્રોજન બેઝ અને શર્કરાના પ્રથમ કાર્બનની વચ્ચે બંધ બને છે, બરોબર. જ્યારે એડેનિન એ પેન્ટોઝ શર્કરા સાથે જોડાઈ જાય તો આને ન્યુક્લિયોસાઇડ કહેવાય, બરોબર. આને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. હવે આનું નામ શું આ ન્યુક્લિયોસાઇડનું? તો આ ન્યુક્લિયોસાઇડ બન્યો. ન્યુક્લિયોસાઇડ એડેનિન જોડાય તોય બને, ગ્વાનિન જોડાય તોય બને, સાઇટોસિન જોડાય તોય બને, થાઇમિન જોડાય તોય બને અને આરએનએ ની રચનામાં યુરેસિલ જોડાય તોય બને. તો એનું નામ શું? તો જો એડેનિન જોડાયેલો હોય તો એડેનિન જ્યારે જોડાય ત્યારે ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા એડેનિન એટલે આને કહેવામાં આવે છે ડીઓક્સી એડેનોસાઇન. ડીઓક્સી એડેનોસાઇન. એ જ રીતે બીજા પ્રકારના નાઇટ્રોજન બેઝ પણ બની શકે, ડીઓક્સી ગ્વાનોસાઇન, બરોબર. ગ્વાનોસાઇન. તો એની અંદર શું થયું હશે? તો કે એની અંદર પેન્ટોઝ શર્કરા એટલે કે ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન જોડાયેલો હોય તો આને શું કહેવાય? ડીઓક્સી ગ્વાનોસાઇન. એ જ રીતે આ ડીઓક્સીરિબોઝ શર્કરાની સાથે જો થાઇમિન જોડાય તો આને શું કહેવાય? ડીઓક્સી થાઇમિડીન. પિરિમિડીન છે ને એટલા માટે થાઇમિડીન. ડીઓક્સી થાઇમિડીન. અને એ જ રીતે ડીઓક્સીરિબોઝ શર્કરાની સાથે સાઇટોસિન જોડાય તો આનું નામ શું હશે? ડીઓક્સી સાઇટિડીન. ડીઓક્સી સાઇટિડીન, બરાબર. તો આ રીતે ડીએનએ ની રચનામાં જે છે એ આવેલા હોય છે, બરાબર. એડેનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડીન, સાઇટિડીન. યુરેસિલ છે એ ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે જોડાશે ને, એ તો રિબોઝ સાથે જોડાશે કારણ કે આરએનએના બંધારણમાં હોય છે અને એટલા માટે એને યુરિડીન તરીકે ઓળખવામાં આવે છે. યુરેસિલની બાબતમાં વાત કરીએ, આરએનએના બંધારણની જો વાત કરીએ તો આરએનએમાં શું હોય? તો કે આરએનએની અંદર શર્કરાનું નામ છે રિબોઝ શર્કરા અને એની સાથે આ તો જોડાય જ તે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન. આરએનએની રચનામાં થાઇમિન ક્યારેય હોતો નથી, બરોબર. પણ એની જગ્યાએ શું હોય? યુરેસિલ હોય તો એ બનાવે યુરિડીન, બરોબર. તો આવી રીતે ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થાય છે,
બરોબર, આ બન્યા ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડની સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય છે, ફોસ્ફેટ સમૂહ જોડાય ત્યારે બને ન્યુક્લિયોટાઇડ. ફોસ્ફેટ સમૂહ વધતા ન્યુક્લિયોસાઇડ તો બને ન્યુક્લિયોટાઇડ. કઈ રીતે જોડાય છે તો એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા ગ્લાયકોસિડિક બંધ આવ્યો છે, બરોબર. હવે આપણે અહીંયા જ દર્શાવી દઈએ કે કઈ રીતે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. તો આ જે 5 નંબરનો કાર્બન જે છે, આ 5 નંબરના કાર્બનની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય છે, બરોબર. આ ફોસ્ફેટ સમૂહ જે છે એ અહીંયાથી જોડાય. આપણે એને અલગ કલરથી દર્શાવીએ. બરોબર. હવે આ જે ફોસ્ફેટ સમૂહ છે, ઘણીવાર અહીંયા ઓક્સિજન હોય અથવા તો ઘણીવાર હાઇડ્રોક્સિલ સમૂહ પણ હોય, OH પણ હોય, બરોબર. એટલે તો હવે આની સાથે છે એ જોડાય આ બંધથી, બરોબર. એટલે 5 નંબરનો કાર્બન છે એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય છે. આ બંધને કેવો કહેવામાં આવે છે? એસ્ટર બંધ. આ બંધનું નામ છે એસ્ટર બંધ. એસ્ટર બંધ, બરાબર. તો આ બની ગયો ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ હવે જ્યારે બને ત્યારે એ ન્યુક્લિયોટાઇડના નામ છે એ પણ ફરી જાય છે, બરાબર. એડેનિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, થાઇમિડિક એસિડ અને સાઇટિડિન એસિડ, બરાબર. તો આ રીતે એના નામ છે એ ફરી જાય છે. અહીંયા ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ જોડાય એટલે બની જાય ન્યુક્લિયોટાઇડ, બરાબર. તો આ ન્યુક્લિયોટાઇડ જે છે એનું નિર્માણ થાય. હવે આવા ન્યુક્લિયોટાઇડ્સ ઘણા બધા એકબીજાની સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય અને પોલિમર બનાવે ત્યારે ડીએનએની એક શૃંખલા બને. એ જોઈએ કઈ રીતે થાય છે. તો આપણે વાત કરી કે ન્યુક્લિયોટાઇડ છે એ ઘણા બધા એકબીજાની સાથે જોડાય છે. હવે બે ન્યુક્લિયોટાઇડ ક્રમિક એકબીજા સાથે કઈ રીતે જોડાય એની વાત કરીએ. તો અહીંયા એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આપણે દોરીએ. તો અહીંયા મેં ન્યુક્લિયોટાઇડ્સ બનાવ્યા છે. આ ન્યુક્લિયોટાઇડ્સની રચના જોઈ લઈએ. તો આ વચ્ચે છે આ છે પેન્ટોઝ શર્કરા. આ શું છે? ડીઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા. એની સાથે પહેલા 1' કાર્બન સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે બધામાં પહેલા નંબરના કાર્બન સાથે. અહીંયા બીજા નંબરનો કાર્બન, અહીંયા ત્રીજો કાર્બન, અહીંયા ચોથો કાર્બન, અહીંયા પાંચમો કાર્બન. પાંચમા કાર્બન સાથે એસ્ટર બંધ દ્વારા ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે, જેને આપણે P દ્વારા દર્શાવ્યો. એટલે આ નાઇટ્રોજન બેઝ છે, આ પેન્ટોઝ શર્કરા છે, આ ફોસ્ફેટ સમૂહ છે, આ એક ન્યુક્લિયોટાઇડ. આવા ન્યુક્લિયોટાઇડ ક્રમમાં એકબીજાની ઉપર ગોઠવાય છે, બરોબર. એટલે આ રીતે મેં ગોઠવાયેલા બતાવ્યા. હવે આ બે ગોઠવાણા ખરા, પણ હવે જોડાય છે કઈ રીતે? તો શું થાય છે તો કે પાંચમા નંબરના કાર્બન સાથે અહીંયા દરેક જગ્યાએ પાંચમા નંબરના કાર્બન સાથે શું જોડાયેલું છે? ફોસ્ફેટ જોડાયેલો છે 5 નંબરના કાર્બન સાથે, બરોબર. હવે પ્રથમ ન્યુક્લિયોટાઇડ એટલે કે ઉપરનો ન્યુક્લિયોટાઇડ એનો ત્રીજા નંબરના કાર્બન જે છે, આ ત્રીજા નંબરનો કાર્બન એ એની પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટ સમૂહ સાથે પ્રક્રિયા કરે. આ રીતે જોડાય. એટલે ઉપરનો 3' નીચેનો 5'. એ જ રીતે આ ન્યુક્લિયોટાઇડમાં અહીંયા 3' હશે અને અહીંયા 5', તો અહીંયા જોડાયો. આનો પણ 3', આનો 5', તો આ જોડાયો, બરોબર. અને અહીંયા 3' છે એ ખુલ્લો રહ્યો, એટલે અહીંયા જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ખુલ્લો રહે, બરોબર.
તો આ રીતે જે છે એ જોડાય છે, બરોબર. તો એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જે બંધ દ્વારા જોડાય છે, આ બંધને કહેવામાં આવે છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો દરેક ક્રમિક બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાતા આવી એક આખી લાંબી શૃંખલા મળે. આવી એક શૃંખલાને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. કારણ કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે ને, તો આને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. હવે અહીંયા જુઓ તો અહીંયા 5 પ્રાઇમ 5 નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ ખુલ્લો છે એક છેડે, અને નીચેના છેડે 3 નંબરના કાર્બન ઉપર 3 પ્રાઇમ ઉપર આવેલ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ખુલ્લો છે, બરોબર. અને અહીંયા ફોસ્ફેટની ઉપર જે છે OH સમૂહ આવેલો હોય, બરોબર. તો એક 5 પ્રાઇમ ના છેડે આવેલા ફોસ્ફેટ ઉપર એક હાઇડ્રોક્સિલ સમૂહ ખુલ્લો છે, અને એની નીચેની છેડો છે ત્યાં 3 પ્રાઇમ નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ ખુલ્લો છે. એટલે આ છેડાના નામ કહેવામાં આવે છે કે જ્યાં 5 પ્રાઇમ છેડે ફોસ્ફેટ સમૂહ છે આને કહેવામાં આવે 5 પ્રાઇમ છેડો, અને આને કહેવામાં આવે 3 પ્રાઇમ છેડો, બરોબર. એટલે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એને એક છેડાનું નામ 5 પ્રાઇમ છે અને બીજા છેડાનું નામ 3 પ્રાઇમ છે. હવે ડીએનએ છે એ બેવડી શૃંખલા છે. આપણને ખબર છે કે નિસરણી જેવું સ્ટ્રક્ચર છે. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા નથી, એની સાથે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાયેલી છે. જો આરએનએ ની વાત કરતા હોત તો અત્યારે આરએનએ નું બંધારણ બની ગયું હોત. કારણ કે આરએનએ ના બંધારણમાં માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, ડીઓક્સીરીબોઝ શર્કરાની જગ્યાએ રીબોઝ શર્કરા હોય અને થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય, અને એક જ શૃંખલા હોય તો આરએનએ તો બની જાય. હવે ડીએનએમાં શું થાય છે તો કે બીજી શૃંખલા પહેલી શૃંખલાની સાથે જોડાય. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાય છે, પણ કઈ રીતે તો કે સમાંતર છે. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સાથે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાય સમાંતર છે, પણ પ્રતિ સમાંતર છે. સમાંતર ખરી પણ કેવી? પ્રતિ. એટલે કે એકની દિશા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ આમ જતી હોય તો આની દિશા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ આમ જતી હોય. એટલે બંનેને જ્યારે સામે જુઓ ત્યારે એક શૃંખલા ચત્તી દેખાય અને બીજી શૃંખલા ઊંધી દેખાય. તો અહીંયા બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે એ કેવી હશે? ઉલટી ડિરેક્શનમાં હશે. આનો 5 પ્રાઇમ છેડો ઉપર તરફ છે તો આ શૃંખલાનો 3 પ્રાઇમ છેડો ઉપર હશે અને 5 પ્રાઇમ છેડો નીચેની તરફ હશે. તો એની આપણે રચના દોરીએ કઈ રીતે થાય? તો અહીંયા આ રીતે એ જોડાય. રીતે ઊંધી ગોઠવાયેલી છે, બરોબર. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા તો ફોસ્ફોડાયસ્ટર બંધ છે, બરોબર. જો આને તમે આવી દિશા કલ્પો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, તો આને શું છે તો કે આનો 3 પ્રાઇમ છેડો અહીંયા ખુલ્લો છે એટલે આને કહેવાય 3 પ્રાઇમ છેડો, અને અહીંયા 5 નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ છે એ ખુલ્લો છે એટલે આ 5 પ્રાઇમ છેડો. તો જો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તમે આવી રીતે તીર દર્શાવતા હો તો અહીંયા આ રીતે ઊંધું તીર દર્શાવવું પડે. એટલે બંને કેવી છે? એકબીજાને પ્રતિ સમાંતર શૃંખલાઓ ગોઠવાયેલી છે. એકની ડિરેક્શન નીચે છે તો બીજાની ડિરેક્શન ઉપર છે. બંને આવી રીતે જાય છે. સમાંતર ખરી પણ પ્રતિ સમાંતર, દિશાઓ વિરુદ્ધ. હવે તો કે અહીંયા આ રીતે ગોઠવાયેલ છે. હવે આપણે શું કરવાનું છે તો કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સાથે જોડાય છે. કઈ રીતે જોડાય તો કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય એની સામે પિરિમિડિન જોડાય, અને પિરિમિડિનની સામે પ્યુરિન જોડાય. એટલે એડેનિન છે એ કોની સાથે જોડાય? થાઇમિન સાથે હંમેશા ડીએનએ ની રચનામાં જોડાય, યાદ રાખજો. અને સાઇટોસિનની સામે ગ્વાનિન જોડાય. અહીંયા ગ્વાનિન છે તો સાઇટોસિન જોડાય, થાઇમિન છે તો એડેનિન જોડાય. હવે સવાલ એ છે કે કઈ રીતે જોડાય? તો આપણને ખ્યાલ છે કે એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય. એ જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન એકબીજા સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. તો અહીંયા કેટલા બંધ બનશે તો કે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ બનશે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ બને. એડેનિન થાઇમિન, થાઇમિન એડેનિનની વચ્ચે 2, ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન વચ્ચે 3 બંધ બને. આ ખાસ યાદમાં રાખવું.
અહીંયા 2 જ બને, બરાબર. તો આ રીતે આ શૃંખલા છે એ ગોઠવાયેલી હોય પરસ્પર પ્રતિ સમાંતર રીતે. હવે આવું જે ડીએનએ છે એ ડીએનએમાં, એટલે આને જો આપણે સિમ્પ્લિફાઈડ સાવ સિમ્પલ દર્શાવીએ તો આવું થાય ને કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, અહીંયા આ બધા આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ, બરોબર. અને ન્યુક્લિયોટાઇડની વચ્ચે હાઇડ્રોજન બંધ જોડાયેલા છે, તો નિસરણી જેવું સ્ટ્રક્ચર થયું ને, બરોબર. પણ વોટસન અને ક્રિકના મોડેલ મુજબ આ નિસરણીનું સ્ટ્રક્ચર છે એ સિમ્પલ સીધી નિસરણી નથી, પણ આ નિસરણી છે એ અમળાયેલી છે. એટલે કે નિસરણી હતી એને વળ ચડાવેલા છે, ટ્વિસ્ટ કરેલી છે, એને કુંતલ કહેવામાં આવે છે. વળને શું કહેવામાં આવે? કુંતલ. એટલે આ જે ડીએનએ નું સ્ટ્રક્ચર છે એ સીધું સિમ્પ્લિફાઈડ નથી, પ્લાન સ્ટ્રક્ચર નથી, પણ એ ત્રિપરિમાણીય છે, એને વળ ચડાવેલા છે. એટલે વળ ચડાવે એટલે ડીએનએ ની શૃંખલા આ રીતે જોવા મળે છે. તો આ રીતે આ જે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ અમળાયેલી છે, અને આ અમળાયેલી છે તો એ ચોક્કસ રીતે અમળાયેલી છે. કઈ રીતે અમળાયેલી છે? તો એની અંદર ચોક્કસ અંતર છે. હવે અહીંયાથી અહીંયા સુધીની જો આપણે અમળાયેલી વાત કરીએ તો કુંતલની વાત કરીએ તો આ શૃંખલાનો દાખલા તરીકે 3' છેડો છે, અને આ શૃંખલા વળી પાછી અહીંયા આવે 5' છેડો. એ જ રીતે આ શૃંખલાને 5' હશે અને આ શૃંખલાનો 3' છેડો હશે, બરોબર. હવે આ શૃંખલા એક જે છે એ ઉપરની શૃંખલા છે. ઉપરની શૃંખલાને આપણે દાખલા તરીકે આવી રીતે કલર કરીએ ગ્રીન કલરથી, તો જો અહીંયા 2 શૃંખલા એકબીજાની સામે આવે છે. આપણે આ સ્ટ્રક્ચર છે એ ખરેખર ત્રિપરિમાણીય છે, પણ આપણે બોર્ડ ઉપર જ્યારે દોરીએ ત્યારે એ આપણે 2D માં 3D ભણવું પડે છે, બરોબર. એટલે આપણી મર્યાદા છે. તો અહીંયા સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ શૃંખલા અત્યારે સામેની શૃંખલા જે છે, આને શૃંખલા નામ આપી દો A, આને નામ આપી દો B. તો A શૃંખલા છે અત્યારે B શૃંખલાની ઉપર છે અત્યારે, બરોબર. હવે એ જ્યારે વળ ચડે છે ત્યારે અહીંયા B ની પાછળ સંતાઈ જાય છે, પાછળથી નીકળીને વળી પાછી એ આગળ આવે છે, બરોબર. તો A શૃંખલા છે એ ઉપર હોય, ત્યાંથી પાછળ જાય, ત્યાંથી વળી પાછી આગળ આવે ત્યારે એનો એક ટર્ન પૂરો થાય, એક વળાંક ખરેખર અહીંયા પૂરો થાય. તો અહીંયા ડીએનએ નું એક કુંતલ પૂરું થયું. આ એક કુંતલ થયું કે શૃંખલા આગળ હતી, ત્યાંથી કઈ રીતે? તો કે આ 2 શૃંખલા હોય, બરોબર. આ 2 શૃંખલામાં એક શૃંખલા આગળ આવે, ત્યાંથી વળ ખાય, પાછળ જાય, પાછળ જઈને વળી પાછી આગળ આવે, એટલે કે સેમ સ્થિતિમાં આવે ત્યારે એનું એક કુંતલ પૂરું થાય. અને આ એક કુંતલ પૂરું થાય એ દરમિયાન એની વચ્ચે કેટલા ન્યુક્લિયોટાઇડ્સની બેઝ પેર્સ એટલે કે બેઝની કેટલી જોડીઓ આવે? તો અહીંયા 10 જોડી આવે છે. તો એક કુંતલ પૂરું કરે ત્યારે 10 બેઝ પેર્સ એટલે કે ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે એ આવે છે, બરોબર. આ એક કુંતલની લંબાઈ છે, આને કહેવાય એક કુંતલ. આ એક કુંતલ છે એ 3.4 નેનોમીટર જેટલી લંબાઈ દર્શાવે છે. એક કુંતલની લંબાઈ કેટલી? 3.4. અને આ એક કુંતલની અંદર કેટલા બેઝ પેર્સની જોડી આવી? તો કે આ એક કુંતલ પૂરું થયું એ દરમિયાન એની અંદર 10 બેઝ પેર્સની જોડી આવી, બરોબર. તો અહીંયા આપણે ક્રમિક 2 બેઝ પેર્સ વચ્ચેનું અંતર આપણે માપવું. દાખલા તરીકે આ ક્રમિક 2 ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું અંતર આપણે માપવું. બેઝ પેર્સ એટલે ન્યુક્લિયોટાઇડની જોડી.
તો બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું અંતર માપીએ તો કેટલું થાય? તો એ થાય 0.34 નેનોમીટર. આ આંકડો યાદ રાખજો. ડીએનએના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ આ જમણેરી કુંતલ દર્શાવે છે, બરોબર? આ જમણેરી કુંતલ દર્શાવતા ડીએનએની એક કુંતલની લંબાઈ 3.4 નેનોમીટર હોય અને એની અંદર 10 ન્યુક્લિયોટાઇડની જોડી આવેલી હોય તો બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડી વચ્ચેનું અંતર 0.34, એટલે આ દરેક ગાળો છે બે ન્યુક્લિયોટાઇડ 0.34 નેનોમીટર જેટલો હોય. સમજાઈ ગયું? તો આ રીતે ગોઠવાયેલું છે. આની વિડ્થ પણ નક્કી છે કે આ ડીએનએની શૃંખલાની પહોળાઈ કેટલી? તો એ 20 એંગસ્ટ્રોમ અથવા તો આપણે કહીએ તો 0.2 નેનોમીટર જેટલી પહોળી આવેલી હોય છે. ડીએનએની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું? 0.2 નેનોમીટર, બરોબર? તો આવું ડીએનએનું ત્રિપરિમાણીય મોડેલ વોટસન અને ક્રિકે રજૂ કર્યું. હવે આ ડીએનએની શૃંખલા જે ડીએનએનું મોડેલ છે એને રજૂ કર્યું, એ મોડેલની એણે ઘણી બધી ખાસિયતો છે એ વર્ણવી. એ ખાસિયતોની વાત આપણે કરીએ તો ખાસિયતોની વાતમાં પહેલું ખાસિયત છે પૂરકતા. પહેલી ખાસિયત છે પૂરકતા. પૂરકતાનો મતલબ શું? કે તમને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમની ખબર હોય તો તમે બીજો જાણી શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર ક્રમ લખું, આપણે અહીંયા જ જોઈએ, બરોબર? કે કોઈ એક શૃંખલા છે એની ઉપર ક્રમ લખી દો તમે. દાખલા તરીકે અહીંયા લખો કે A T G C T A C C C, આવો ક્રમ લખો તો એની સામે તમે કલ્પના કરી શકો તે શું હોય, બરોબર? તો તમે તરત નક્કી કરી શકો કે એડેનિનની સામે હંમેશા થાઇમિન હોય, એડેનિનની સામે થાઇમિન હોય, થાઇમિનની સામે એડેનિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગ્વાનિન, થાઇમિન સામે એડેનિન, એડેનિન સામે થાઇમિન, સાઇટોસિન સામે ગ્વાનિન, ગ્વાનિન ગ્વાનિન. આને કહેવાય પૂરકતા. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરનો ક્રમ તમને બીજાની ક્રમની નક્કી કરી દે. આવી રીતે એકબીજાની સામે પૂરક આવેલી હોય છે, બરોબર? તો પહેલો ગુણધર્મ થયો પૂરકતા. બીજો ગુણધર્મ જે છે એ છે ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ તરીકે વર્તે છે ક્યારે? તો કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ કરવાનું હોય, બરોબર? પ્રોટીન સંશ્લેષણ અથવા તો એક શૃંખલા છે ને બીજી શૃંખલાનું તરત ચાડી ખાય છે. આ પણ પૂરકતા ટેમ્પલેટ માટેનો ગુણધર્મ છે. અને ટેમ્પલેટ તરીકે ક્યારે વર્તે? તો કે ડીએનએમાંથી જ્યારે એમઆરએનએ બનવાનું હોય ત્યારે બે પૈકી કોઈ પણ એક શૃંખલા છે એમાંથી એમઆરએનએ જે છે એ બને છે. એક કોઈ આખી ડીએનએની શૃંખલા આ પેક છે એ ખુલ્લી જાય, બરાબર? એ ખુલ્લેલી શૃંખલા પૈકી કોઈ પણ એક શૃંખલા ઉપરનો ક્રમ હોય એ પ્રમાણે એમઆરએનએનો ક્રમ બને. ફેર કેટલો પડે? તો કે એડેનિન સામે થાઇમિનની જગ્યાએ આરએનએના નિર્માણ વખતે યુરેસિલ જોડાઈ જાય અને એક સિંગલ શૃંખલા બની જાય એટલે એમઆરએનએ. આપણે જોઈશું પ્રત્યાંકન વખતે કે કઈ રીતે ડીએનએ ટેમ્પલેટ તરીકે વર્તી અને આરએનએનું નિર્માણ કરે છે. આપણે આગળના લેક્ચરોની અંદર તે જોવાનું છે, ત્યારે આપણે જોઈશું. તો ટેમ્પલેટ તરીકે વર્તે છે. બીજી છે કે આ જે બે ન્યુક્લિયોટાઇડ શૃંખલાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અત્યારે આપણે જે વાત કરીએ કે આ 2D છે, દ્વિપરિમાણની અંદર આપણે આને સમજાવી શકીએ છીએ. પણ જો 3D ની અંદર જોઈએ તો આ ફોસ્ફેટ સમૂહ અને શર્કરા છે એ કાગળના પ્લેન ઉપર જ ગોઠવાયેલી હોય અને નાઇટ્રોજન બેઝ છે એ સામેથી ઉપસી આવેલા હોય અથવા તો અંદર ખૂંપેલા હોય, બરોબર? જો શર્કરાને અને ફોસ્ફેટને તમે એક પ્લેનમાં રાખો તો નાઇટ્રોજન બેઝને કાં તો તમારે ઉપર અથવા તો નીચેની બાજુ રાખવા પડે. આ રીતે 3D મોડેલ જે છે એ રજૂ કરે છે. પ્રતિ સમાંતર છે એ વાત તો એ પણ એક એની ખાસિયત છે કે બંને એકબીજાની સામે પ્રતિ સમાંતર ગોઠવાયેલા છે, બરોબર? નાઇટ્રોજન બેઝની વચ્ચે હાઇડ્રોજન બંધ કઈ રીતે આવેલા છે એ પણ આપણે ખાસિયત તરીકે એની વાત કરી. કુંતલ જમણેરી છે, જમણા હાથનું કુંતલ જે છે, આપણે જમણા હાથને વાળી અને કુંતલ થાય એ રીતે વળ છે એના હોય છે, બરોબર? તો વોટસનને ક્રિકે આપ્યું જમણેરી. જો ડાબેરી કુંતલવાળા ડીએનએ પણ જોવા મળે છે, ઝિગઝેગ ફોર્મેશનવાળા ડીએનએ પણ જોવા મળે છે કે જે આના કરતાં થોડાક અલગ છે. પણ આપણે વોટસન અને ક્રિકે આપેલા 1953ના આદર્શ બી ડીએનએ કહેવાય એના મોડેલની રચના આપણે જોઈ રહ્યા છીએ. તો એની અંદર આ પ્રકારે છે. ઉપરાંત બેઝની જોડીઓ છે એ એકબીજાની ઉપર નિસરણીની જેમ ગોઠવાયેલી હોય છે, એક ઉપર એક ઉપર એક ઉપર એક જ છે. પણ ફેર કેટલો છે? તો કે નિસરણી છે ને વળ ચડી ગયેલા છે. આ એક એની 3D
ત્રિપરિમાણીય ખાસિયત છે કે જેના પેકિંગ દરમિયાન બહુ વધારે કામ આવે છે. આપણે ડીએનએનું પેકેજિંગ જ્યારે જોઈશું ત્યારે એ ઘટના પણ આપણે જોવાની છે. બીજું, ફ્રાન્સિસ અને ક્રિકે માત્ર ડીએનએની રચના સમજાવીને સીમિત રહ્યા નથી, પણ એણે એક બહુ મોટો સિદ્ધાંત સમજાવ્યો. એની વાત કરીએ. આ સિદ્ધાંતનું નામ છે પ્રસ્થાપિત પ્રણાલી. એણે પ્રસ્થાપિત પ્રણાલીની પણ વાત કરી. સેન્ટ્રલ ડોગમા જેને કહેવામાં આવે. એણે એવું કીધું કે ડીએનએ જે છે એ પોતે જ પોતાનું નિર્માણ કરી શકે છે, એટલે કે સ્વયં જનન પામી શકે છે. આ સ્વયં જનનનો ગુણધર્મ હોવો એ જનીન દ્રવ્ય તરીકેની અગત્યની લાક્ષણિકતા છે. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું, પ્રીવિયસ લેક્ચરમાં, કે ડીએનએ છે પોતે જ ડીએનએનું નિર્માણ કરી શકે. ઉપરાંત ડીએનએ જે છે એ એમઆરએનએનું નિર્માણ પણ કરી શકે. ડીએનએમાંથી એમઆરએનએ કઈ રીતે બને એ આપણે પ્રત્યાંકનની ઘટના જ્યારે ભણશું ત્યારે જોઈશું. ટ્રાન્સક્રિપ્શન અથવા તો પ્રત્યાંકન. આ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા ડીએનએમાંથી એમઆરએનએ બને, અને આ એમઆરએનએ છે એ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા એમાંથી પ્રોટીનનું નિર્માણ કરે. મતલબ કે પ્રોટીન બનાવવા માટેની મૂળ માહિતી ડીએનએ પાસે છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે ડીએનએ પાસે માહિતી છે, જનીનનો માહિતીનો સંગ્રહ થયેલો છે, પણ પોતે એ માહિતી લઈને બહાર આવી શકતો નથી. એટલે એ એમઆરએનએ, મેસેન્જર આરએનએ, ટપાલી આરએનએ મેસેજ આપે છે, બરાબર, મેસેન્જર છે. તો આવો એમઆરએનએ બનાવે છે ને એમઆરએનએ માહિતીનું વહન કરે છે અને કોષરસમાં જઈને પ્રોટીન સંશ્લેષણ કરે. તો આ જે છે કે ડીએનએ પોતે સ્વયંજનન પામી શકે, પ્રોટીન સંશ્લેષણ વખતે ડીએનએમાંથી એમઆરએનએ ને એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે. આ સિદ્ધાંત પ્રથમ વખત ફ્રાન્સિસ ક્રિકે આની સાથે સાથે સમજાવ્યો અને એને પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે. પણ બાયોલોજીમાં આપણે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ છે એ હોતા નથી, બરાબર. તો આપણે જોઈશું કે આ પ્રસ્થાપિત પ્રણાલીને અવગણતા હોય અથવા તો એનાથી ઊંધા ચાલતા હોય, રિવર્સલ ઓફ સેન્ટ્રલ ડોગમા, એટલે કે પ્રસ્થાપિત પ્રણાલીને ભંગ કરતા હોય એવા પણ ઉદાહરણો આમાં જોવા મળે કે જેમાં આરએનએમાંથી ડીએનએ ઉત્પન્ન થાય છે. આપણે રેટ્રોવાયરસ ભણશું ત્યારે જોઈશું. તો અત્યારે આપણે ડીએનએની સર્વસામાન્ય જે બહુ સામાન્ય માહિતી જે છે એની વાત કરી છે. 11મા ધોરણમાં પણ આપણે આ સ્ટ્રક્ચર જોઈ લીધું છે અને આગળનું જે આપણે અભ્યાસ કરવાનો છે એની માટે આ બેઝિક ખ્યાલ છે એ બહુ જરૂરી છે.